શ્રી સિદ્ધેશ્વર તીર્થનો ઇતિહાસ। ગોકર્ણ મુનિએ રામચંદ્રજીને કહ્યું કે હે રામ, તાપી તટના 5 કોશમાં પાપી જીવો મરણ પામીને સત્યલોકથી પરમ પદને પામ્યા છે। અહીં પાપનો નાશ કરનાર સિદ્ધનાથ મહાદેવ છે, જે મારી ભક્તિથી તેમજ મારા તપોબળથી અહીં સ્વયંભૂ સંસારમાંથી મુક્તિ આપનાર પૃથ્વીનું વિદારણ કરીને પ્રગટ થયા છે। જ્યાં શતાનિક રાજાએ પણ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે બ્રાહ્મણોને દાન આપી તેમનું પૂજન કરી કૃતાર્થ થયા હતા। સિદ્ધનાથ મહાદેવનું પૂજન ગોકર્ણ મુનિના કહેવાથી ફળ અને ફૂલોથી ભાઈ લક્ષ્મણ સહિત રામચંદ્રજીએ કર્યું હતું। સિદ્ધનાથ મહાદેવથી ઉત્તમ બીજું કોઈ લિંગ નથી। મકર રાશિના સૂર્યમાં તેનું દર્શન કરવાથી મનુષ્યનો પુનઃજન્મ થતો નથી। મકર રાશિના સૂર્યમાં રામચંદ્રજીએ રામકુંડમાં સ્નાન કરી સિદ્ધનાથ મહાદેવનું ફળ અને ફૂલોથી પૂજન કર્યું હતું। તેથી રામકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી। પિતૃશ્રાદ્ધ માટે માગશર સુદ એકાદશીના દિવસે ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી જે ગતિ પિતૃઓની થાય છે, તે ગતિ અહીં માગશર સુદ 11ના દિવસે માત્ર પિંડદાન કરવાથી થાય છે। સિદ્ધનાથ મહાદેવનું પૂજન અને દર્શન માગશર સુદ એકાદશીના દિવસે કરવાથી 1 લાખ વર્ષ પર્યંત શ્રી શૈલ પર્વતમાં આશ્રય કરવાથી જે ફળ મળે છે તે ફળ માગશર સુદ એકાદશીના દિવસે મળે છે। અહીં સિદ્ધનાથ મહાદેવનું મંદિર દામાજી પિલાજી ગાયકવાડે 1795ની સાલમાં નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી અને 1803ની સાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું। તે સમયે પેશવા સરકારે દક્ષિણનું રાજ્ય સર કર્યું હતું। પેશવા સરકારના સમયમાં પિંઢારાઓનો ખૂબ ત્રાસ હતો। તેઓ લૂંટ કરવાના ઈરાદે અહીં આવ્યા હતા। રાજા દ્વારા બંધાવેલ મંદિરના શિવલિંગ નીચે સોના ચાંદીનો ખજાનો હશે, તેથી પિંઢારાઓએ ગણશલું અને કુહાડાથી શિવલિંગ પર પગ મૂકીને ઘા કર્યા, જેથી સિદ્ધનાથ મહાદેવ ક્રોધાયમાન થયા અને શિવલિંગ પર કરેલ ઘાના છિદ્રોમાંથી ભીંગારા સ્વરૂપે પ્રગટ થઈ પિંઢારાઓને કરડ્યા। કેટલાકને આંખમાં કરડવાથી પિંઢારાઓ આંધળા થયા। તેમણે ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવની માફી માંગી, તેથી ભીંગારા ભમરા સમી ગયા। આમ આ શિવલિંગના દર્શન કરતા જણાય છે કે તેની ઉપર પિંઢારાઓના પગનો પંજો અને નાના ઘા કરેલા છિદ્રો જોવા મળે છે। તે છિદ્રોમાંથી લિંગની મહત્તા અને પવિત્રતા જાળવવા ગુપ્ત ગંગા શિવલિંગમાંથી પ્રગટ થયેલ છે। માગશર સુદ એકાદશીના દિવસે અહીં જાત્રા ભરાય છે। આ દિવસે સવારથી શિવલિંગના દર્શન થાય છે, રાત્રે મહાપૂજા થાય છે અને બીજા દિવસે સવારથી ઘીના કમળના દર્શન કરવા હજારો લોકો આવે છે અને કાવડિયાઓ દ્વારા તાપી મૈયાનો પાણીનો અભિષેક થાય છે। મહાશિવરાત્રિના દિવસે તેમજ શ્રાવણ માસમાં તાપીના પાણીનો અભિષેક કાવડિયાઓ દ્વારા થતો હોય છે। આ મંદિરની પરિશ્રમા ધર્મશાળા, 251 દીવા સળગાવવા માટે દીપમાળા, હનુમાનજીનું મંદિર, કાળભૈરવ, કેદારેશ્વર મંદિર તેમજ જીવિત સમાધિઓ અને દામાજી ગાયકવાડનો બંગલો આવેલ છે। મંદિર પરિસરની બહાર બાણગંગા કૂવો, રામયજ્ઞકુંડ અને ગોકર્ણ મુનિનું સમાધિ સ્થાન આવેલ છે। સિદ્ધનાથ મહાદેવ મંદિરના રંગમંડપમાં નદી, કાચબો, ગણપતિ, રામલક્ષ્મણ જાનકી અને હનુમાનજી અને મંદિરના ગર્ભગૃહમાં બટુક ભૈરવ, જયા વિજયા, મહાકાળી, લક્ષ્મીજી, સરસ્વતી, નારાયણ, પાર્વતી માતા, ગોપી કૃષ્ણ, અન્નપૂર્ણમાતા અને દક્ષ પ્રજાપતિની પત્ની પ્રસૂતિ અને તમની પુત્રી સતીની મૂર્તિઓના દર્શન થાય છે। તાપી પુરાણમાં તાપી અષ્ટોત્રીના 48મા શ્લોકમાં પાપનો નાશ કરનારું સિદ્ધનાથ મહાદેવનું ધામ છે। શ્રી સિદ્ધનાથ મહાદેવનું શિવલિંગ ગોકર્ણ મુનિના તપોબળથી તેમના ફળ સ્વરૂપે પ્રગટ થયું હતું। ગોકર્ણ મુનિની સર્વમનોકામના સિદ્ધ થઈ, તેથી તેમણે તેમનું નામકરણ વિધિ માગશર સુદ 11ના દિવસે કરીને શ્રી સિદ્ધેશ્વર નામની જગ્યાએ શ્રી સિદ્ધનાથ મહાદેવ નામાભિધાન કર્યું હતું। આ શિવલિંગ 12 જ્યોતિર્લિંગમાંનું નાસિક નજીક ત્ર્યંબકેશ્વરના ઉપલિંગ તરીકે સ્થાપિત થયેલું છે।
જો આ માહિતી આપને ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો.